હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા સ્વાગત છે અમારો આ નવા મસ્ત મજાના લોગમાં તો જો પડી ગઈ છે મસ્ત મજાની સવાર અને અત્યારે વાગી ગયા છે 8:15 અને આજનું વેધર પણ જોરદાર છે વાત જવા જોઈએ એવું જોરદાર છે અને અહીંયા મેં ચા દૂધ મૂકી દીધી છે બંને બહેનો માટે ઉઠીને આવી ગઈ છે મારો બાબુ ઉઠીને આવી ગયો છે અને હું દૂધ પી લીધું છે અને હું રમવા મળી છે પછી દીદી સૂતી છે અને દીકો ઉઠીને આવી ગયો છે ચલો તો જો કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને હવે બંને માટે ભાખરી કે જે કાંઈ ખાવાનું હોય એ બનાવી નાખવું અને અમારે એમ તો બાકી અને પ્રદીપ પણ આવી ગયા છે જો બેસી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ચલો તો જો અમે જઈએ છીએ BM માં તો આ તો અત્યારે તાત્કાલિક પરિયાન કર્યું અને નીકળ્યા છીએ BM જવા માટે તો આ છે BM પંક્તિ કિડ્સ માટેનું છે આ બધું જો લેગો અહીંયા છે અહીંયા cutie ah હેલોવીન નામ જો હેલોવીન ના કપડા તો અહીંયા આવી ગયા છે ક્રિસમસ નું આવી ગયું છે તો હેલોવીન નું આવી જ જાય ને જો આ બધું કિડ્સ માટેનું ને એના જાજો તો એ જ છે આ બધું એ જ છે જો હોર્સનું 2.5 પાઉન્ડનું એક જો આ બધી આ મિરર કેવડો છે ને ગાર્ડનિંગ છે જો આ બધી ક્રિસમસની ને મૂકે એ બધી જો હજી તો બહુ વાર છે તો પણ જો કેન્ડી ને હા એટલે તો કહું છું ક્રિસમસ હજી બહુ વાર છે ત્યાં આવી ગયું છે આ બધી ઉવરની વેરાયટી અલગ અલગ જો
હુવર લેવું છે હુવર પંક્તિ કે હુવર લેવું છે હુવર છે કર્ટન બારીના કર્ટન છે કુશન છે ને ડુએટ ને સિંગલ 8 પાઉન્ડનું ડબલનું નથી ડબલનું ક્યાં ઈ જોઈ લો દોસ્ત છે ઈ ડબલનું છે કે કિંગ સાઇઝ છે ડબલ આ કોલ્ડ ડ્રિંક્સ જો બધું કોલ્ડ ડ્રિંક્સ છે જો અમે નીકળી ગયા છીએ અને આ છે પાર્કિંગ બધું અને અમે કુકડે કુક અને આ છે બાર હેલો મરઘી હોય પંક્તિ કુકડે કુક આમ છે મેકડોનાલ્ડ જો છે આ હોટલ છે પંક્તિ તો પહેલા વહી ગયો દોડીને જતી રહી હંમેશા ક્રોસ કરતી વખતે દબાવવાનું ભાવ પછી જ જવાનું નહીતર અહીંયા ગાડીવાળા પીલી જાય નથી આવતી જો હા છે રેલવે જો ઉપર જાય છે ઉપરથી હા સેન્સબરી પહોંચવા આવ્યા તો બેબી થાકી ગઈ છે તો બેબીને ઓ માય ગોડ ગાંઠિયો પહેંદો પણ ગાંઠિયો પહેંદો જો સીધું બેસાય સરજીનું એનું મકાન ક્યાં છે આમાં હાય હેલો પવન જોરદાર છે પણ વાંધો નથી વરસાદ નથી એટલે વાંધો ન આવ્યો નહીંતર તો થોડુંક કેવું આવે કારણ કે વરસાદ હોય તો પછી નીકળાય જ નહીં ને જઈએ જ ન કે જો આવ્યું પોલીસ સ્ટેશન છે પોલીસ સ્ટેશન છે કે ગમે એટલું કામ ચાલુ હોય તો એ તમને કોઈ ટ્રાફિક જ ન દેખાય ગમે એટલું કામ ચાલુ રહે અને એ લોકોને ખોદવાની અને બધું કટિંગ કરવાની આપણી જેમ છે તે આપણે બધા રોડ બ્લોક કરી દઈએ આ રોડ બ્લોક ન કરે જેટલામાં જરૂર હોય એટલામાં જ એ લોકો કટ કરે જો અને કટ કરવાની સિસ્ટમ કેટલી સરસ કે તમે ખબર ન પડે તમને આટલી બસ આટલું કટિંગ કરે તોય તો અહીંયા આ એક આ પદ્ધતિ બહુ સારી એવી કેટલો ટાઈમ ચાલુ રહે ને તોય કોઈ જાતની ક્યારેય પણ ટ્રાફિક જ ન તમને દેખાય તો અમે નીકળી ગયા સેન્સબરી પાસે પહોંચી ગયા એટલે હવે ઘરે જઈએ આ છે હોસ્પિટલ આ હોસ્પિટલ છે દાંતનું દવાખાનું છે આ 2 વ્હીલ હે ડિલિવરી વાળા હોય કે નહીં એ લોકો પાસે હોય પાસે કાઉન્સિલિંગ થોણની નગરપાલિકા ચલો તો બસ જો હવે ઘરે જઈ પછી જ વિડીયો શૂટ થશે ત્યાર સુધી નહીં થાય કારણ કે હવે ફોનમાં બેટરી નથી એટલા માટે તો ચલો હવે મળીએ ફરી પાછા ઘરે ચલો તો જો અમે ઘરે પહોંચી ગયા છીએ અને
તરબૂચ લાવ્યા હતા આટલું મોટું સરસ. તે બંને બહેનોએ તરબૂચ ખાધું. અને શું ખાધું પંક્તિ તે? તરબૂચ ખાધું, તરબૂચ. તો તો એને ક્યારનું ખાવું હતું અને સ્ટોરમાંથી ને એ કે તરબૂચ લઈ દે, તરબૂચ. કારણ કે કેટલો ટાઈમ થયા નથી ખાધું એટલે. અને આજે હતું તે પહેલાં આગળ ગયા હતા ત્યારે હતું ને, એટલે અત્યારે નહોતા લાયા. પણ અત્યારે હતું અને જોઈ ગઈ ને પંક્તિ એટલે કે મને તરબૂચ લેવું, મને તરબૂચ લેવું. પછી લીધું મેધું પણ ઉચકીને લઈ જવા હે. પછી કીધું ચલો કાંઈ વાંધો નહીં, ચલો લઈ લઈએ. લઈ લીધું પણ બહુ મોટું છે અને સરસ છે. બંને બહેનોએ તો ખાધું છે. મોટું એટલું સરસ છે. આ છે 5 કિલા જેટલું હશે. 5 કિલા નહીં પણ 4 કિલા તો પાક્કું. 4 કિલા જેટલું તો પાક્કું. અને અત્યારે બનાવવાનો છે પ્રોગ્રામ, સાંજનો પ્રોગ્રામ. બર્ગર બનાવવાનું છે એટલે એની બ્રેડ પણ લેતા આવ્યા છીએ. અને લેટસ, આ લેટસ અને ટીકી. કારણ કે અત્યારે તો મોડું થઈ જાય ને, 5 વાગી ગયા છે. મોડું થઈ જાય એટલે ટીકી તો મારથી બને નહીં, ટાઈમ લાગે. એટલે કીધું કે ચલો અત્યારે રેડીમેડ ટીકી લઈ લઈએ. તો ટીકી રેડીમેડ લેતા આવ્યા છીએ. અને અત્યારે જો વાગી ગયા છે 5. તો પછી મોડું થઈ જાય ને બહુ, એટલા માટે. તો હવે બર્ગરની પ્રોસેસ શરૂ કરી દો. જે કાંઈ કરવાનું. આ છે 2 વેજીટેરિયન મોઝરેલા બર્ગર. આ પાવ શેકાઈ ગયા છે. અહીંયા ટીકી પણ શેકાઈ ગઈ છે મસ્ત મજાની. અને આ બધું રેડી કરી લીધું છે. લેટસ, ઓનિયન ને ટામેટસ. આ ચીઝ છે, ચીઝ ફ્રોઝન મૂકેલી હતી. બની ગયું, રેડી થઈ ગયું બર્ગર. તો આ બની ગયું મસ્ત મજાનું બર્ગર. થઈ ગયું ને સરસ મજાનું બર્ગર. એને જો એને જાતે બર્ગર બનાવ્યું, જોઈ લો. આ એનું બર્ગર. મને તો ફાન લાગે. મમ્મી મને ટમેટો દે. ઓકે, ટમેટો. અરે હાલે જ ટમેટું તો તારે ટમેટું જ બર્ગરમાં ટમેટું જ હોય છે. જો મળીશ બર્ગર ઉપર ઓલા ટમેટું બસ. જો એને જાતે બનાવે જોયું. ઓ એમાં નો હાલે. કેવું લાગ્યું? ફાઇન ફાઇન. મસ્ત. ઓકે ચલો તો જો અહીંયા રેડી થઈ ગયું છે બર્ગર. ચલો તો જો આવી જાઓ તમે લોકો પણ બર્ગર ખાવા. અને વિડીયાનો અહીંયા એન્ડ કરું છું. તો મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય એન્ડ ટેક કેર.